એટલા માટે બુઢ્ઢા કે તારા દીકરાઓના સળગી ગયા બાદ પણ તું જન્મભર સળગતો રહે અને લોકોમાં પણ થળો બેસે કે વીરસિંહ સામે માથું ઉચકનારની શી ભલે થાય છે. બાપુ, આ સાપોલિયા ભેળો સાપને છૂંદી નાખો ને. નહીં, એને તો મેં ખાસ જીવતો રાખ્યો છે, નહીં તો બચારાના દીકરાઓને જે કોણ દેશે. દુનિયામાં દીકરો બાપની ચિતાને ચે દેતો હોય છે, પણ વીરસિંહ હારે વેર બાંધનારની ગતિ ન્યારી હોય છે. વીરસિંહ! તારા દીકરા જતા તારા હાથ તો આપોઆપ કપાઈ ગયા છે, પણ મેં તને પગે પાંગડો એટલા માટે કર્યો છે કે ડગલે ને પગલે, હાલતા ને ચાલતા તું મને યાદ કરતો રહીશ. અરે કોઈ આ લંગડાને ગાડું તો દ્યો કે જેથી એ બચારો પોતાના દીકરાઓની જાન કામ ભેડી તો કરી શકે. વીરસિંહ, જે દુશ્મનીનો દાવાને સળગાવ્યો છે એના ભડકા એક દિવસે તારે ભડકી જશે. ભલે ભલે આજે મારા કાનનો દર દીકરા ન રહ્યા, પણ મારો મેરુભાનો લીલુભા તારો કાળ બનીને નિકંદન કાઢી નાખશે. તારું નિકંદન કાઢી નાખશે વીરસિંહ, નિકંદન કાઢી નાખશે. ભાવનો ફેરો સમેટી લેતા આપણી તેજલના ફેરા તો જોઈ લેવાતા. તેજલના બાપુ કેમ ચાલ્યા ગયા? હજી તો છેડાછેડીથી ગાંઠ છૂટી નથી. તે ભાવની ગાંઠ કેમ છોડી નાખી? કેમ છોડી નાખી? કેમ છોડી નાખી? આજે આંસુડા ન વરસાવાના હોય. અરે આ તો ફૂલડા વરસાવા જોઈએ, ફૂલડા. અરે જુઓ તો ખરા, મારા દીકરાના શરીર પર ઘા કેવા શોભી રહ્યા છે. જાણે જાણે એક એક કિંમતી ઘરેણાની માફક ઓપી રહ્યા છે. એક એક કિંમતી ઘરેણાની માફક ઓપી રહ્યા છે. આજ હતો ઈ માંડવો જાતો રણ ઝૂલ્યા ફૂલડા, પણ આજે પીઠી લોહી. અરે રે ભાગ્યા કોઈના ચૂડલા. બેટા, મોત તો મને ડર નથી, પણ મને વસવસો એક વાત તો રહી ગયો કે જો આજે મારો એક પણ દીકરો જીવતો હોત ને તો એ વેરનો વારસો જાળવત, વેરનો વારસો જાળવત. દાદા, આજે હું મારા લોહીના સોગંદ ખાઈને કહું છું કે જો હું આપણા કુળનું વેર ન વાળું તો માની લેજો કે હું મારી માને પેટે પાણો થઈને અવતરી હતી. આજથી આ લોહીનું એક એક ટીપું વીરસિંહ માથે મોતનો ઘન થઈને ગાશે. આજથી આ લોહીનું એક એક ટીપું વેરનો વંટોળ જગાવશે. કોણ? વીરસિંહ, તે જે દુશ્મનીનો દાવાનો સળગાવ્યો છે એના ભડકા એક દિવસ તને પરખી જશે અને મારા દીકરાનો દીકરો તારું નિકંદન કાઢી નાખશે, તારું નિકંદન કાઢી નાખશે, તારું નિકંદન કાઢી નાખશે. અરે કોઈ છે?
હાજર છું બાપુ. એ પછી શું થયું બાપુ? એ પછી તને તને આપા દેવાની ચેતવણી યાદ છે? બરાબર યાદ છે. તમે હુકમ કરો તો એનો ઈલાજ કરી નાખું. એમાં વિચાર શું કરવાનો? રેજી નાખો એના આખા કુટુંબને, રેજી નાખો. જાઓ જાઓ. ભલે બાપુ. રાજ વિજયગઢના રાજવી દરબાર વીરસિંહ ચુડાસમા તરફથી સમઢિયાળાના બરતરફ થયેલા ગરાસદાર આપા દેવા જોગ રાજનું ફરમાન. આપા દેવા, તમને સમઢિયાળામાંથી ઉચાળા ભરવાનો રાજ હુકમ હતો, છતાં હજી સુધી તમે ગામ મેલ્યું નથી. આથી રાજના હુકમની અવગણના કરવા બદલ રાજનું લશ્કર કાલે સમઢિયાળા પર ત્રાટકશે. આ તો કાળો ખેર છે આપા દેવા. ત્રણ જુવાન દીકરાઓને વાડી નાખ્યા તોય વીરસિંહ ધરાતો નથી. સમય સમયની વાત છે ભાઈ. ઘરનો મોહ છું, છતાંય ટેકા વગરનો થઈ ગયો છું. તોય વીરસિંહને હાલતમાં બતાવીશ કે રજપૂતના કાંડામાં કેટલું જોર હોય છે. બાપુ, તમારી આ વ્યવહારની રગોમાં પણ રજપૂતી ખમીરવે છે. વિશ્વાસ રાખજો, ધીંગાણામાં ખપી જાશું, પણ પારોટના પગલા ભરી આપા દેવાનું ખોરડું નહીં લજવીએ. બેટા, અને બાપુ, તમે જો ગામ લોકોને મોડે થશો તો એ આપણી પડખે ઉભા રહેશે. દાદા, દાદા શું થયું? રાજના સિપાહી ધરતી ના દાદા કોરા કાગળ રે હીરે કાગળ દાદે ડેલી વંચારા રે. શીદને એરવો છો દાદા, શું છે અમને ક્યો ને રે. રળકટક આવ્યું દીકરી વારે, કોણ ચડશે રે. વીરસિંહે જુલમ કર્યો છે, કાંચો ફાટી જાય. હા, બિચારા આપા દેવાની ઉતરતી ઉમરે તેની પીઠ પર લાત મારી. લ્યો, આવી ગયા. ભાઈઓ, આજ સુધી ગામ લોકોની ઇજ્જત અને આબરૂના રખોપા મેં કર્યા છે, પણ આજ એવી વસમી વેળા આવી છે કે મારી આબરૂના રખોપા કરવા તમારે મારી પડખે ઉભા રહેવું પડશે. વીરસિંહે મારા કુટુંબનું નિકંદન કાઢી નાખવા માટે દળકટક મોકલ્યું છે, પણ આપણે જો અહીંયામાં હામ રાખીને સામનો કરશું તો એ કટકને કાયમી જેમ પાછા ફરવું પડશે. આપા દેવા, હાથે કરીને મહત્તમ મોમાં કોણ નાખે? પણ આપા દેવા, તમને ઉપકારનો બદલો શું મળ્યો? અને દેવી પુત્ર, જો બધાયને ઉપકારનો બદલો આવો જ મળતો હોય તો અમારે મદદ કરીને માથા નથી વઢાવવા. કાયરો લ્યો, આ ચૂડિયો પહેરો. તમે એને જ લાયક છો. આપા દેવા એક અપંગ હોવા છતાં બળિયા સામે બાદ ભીડી રહ્યા છે, ત્યારે તમે બાયલાની જેમ ઘરમાં બેસી રહેશો? છાશ વાર્યા ગામની બેન દીકરીઓની લાજ લૂંટાય છે. અરે રાજના લાગાને નામે લૂંટ ચલાવવામાં આવે છે, તમારો ઉભો મોલ સગાવવામાં આવે છે, છતાંય તમે આ બધું મૂગે મોડે સકી લો છો. અરે ધિક્કાર છે તમને. યુવાન, તારું નામ શું છે? અત્યાચાર સામે આંધી બનીને ત્રાટકનાર, વીરસિંહની હેવાનિયતનો અંત આણવા મોતને મુઠ્ઠીમાં રાખી પાર વચ્ચે ચડેલો એક જુવાન.
મારું નામ છે તેજમલ ઠાકોર. આજે ભલે તમને આ નામ અજાણ્યું લાગે, પણ આ ખોડિયારના સોગંદ ખાઈને કહું છું કે કાલે આજ નામ પંથકના ગરીબોનું બેડી બની જશે ને વીરસિંહ માટે મોતનો સંદેશ. અરે ભાઈ લાવો, અન્યાય, અત્યાચાર ને વ્યભિચાર સહન કરી લેવાય તો ઈશ્વર સામે દગો રમવા બરોબર છે. આના કરતા તો તમે તમારી માને પેટે ભાણો પેદા થયા હોત ને તો સારું હતું. ચાલો આપા દેવા, ચાલો. તેજલ જેવી દીકરી તો દાદો કામ જાણો રે. રાખો દાદા ચાલો મારે ચાલો તેજમલ ઠાકોર, ચાલો. અમે પારે ચડશું. ભાઈઓ, જ્યારે દેવી પુત્રે આપણી જનાધારા બ્રાહ્મણને લખાડ્યું છે તો ચપલાઓ ધર્મના દિગાળામાં. ચાલો ચાલો. દેવાની એકમાત્ર નિશાની લીલુભાને લઈને અહીંથી જટ જાઓ. બહાર ખૂંખાર લડાઈ ચાલી રહી છે, હું કેમ જાઉં? ગોરલ, તું લીલુભાને લઈને અહીંથી જા. ના ના ભાભી, હું પણ લડીશ. કહ્યું ને કે જાઓ. આપવા દેવાનું વેર વાંજો નહીં રહે. તેજમલ ઠાકોર એમની વારે આવે છે. આજ તને જીવતો નહીં છોડું. બાપુ, આપણા લશ્કરનો સામનો કરવા માટે આપા દેવાએ આખું સમઢિયાળા ભેગું કર્યું અને હરામખોર ગામ લોકોએ પણ એ ખખડતો જ લંગડાને ટેકો આપ્યો. શું વાત કરે છે? હા બાપુ, ફક્ત ગામ લોકો જ નહીં પણ તેજમલ ઠાકોરના નામે ઓળખાતો એક અજાણ્યો જુવાન પણ આપા દેવારે ખભે ખભો મેળવીને આપણી સામે લડ્યો અને આપણા સૈનિકોના કેટલાય માણસોના ઢીમ ઢાળી દીધા. તેજમલ ઠાકોર? એ મગતરાને તો હું ચપટીમાં મસળી નાખીશ, પણ એ પહેલા મારે સમઢિયાળાના ગામ લોકોને પાઠ ભણાવવો છે. એ ભાઈ, સમઢિયાળા પાસેથી એટલું મહેસૂલ વસૂલ કરો કે સમઢિયાળાના ગામ લોકોની કમર પેવડ પડી જાય. આપા દેવાની વારે જાય હતા, રાત સામે હત્યારા પડેલા. હવે તો હું બેવડું મહેસૂલ વસૂલ કરીશ.
ક્યાં છે રાજની ગોળીઓ? બાપલા આ સાલ માલ જ નથી ઉતર્યો, બેવડું મહેસૂલ ક્યાંથી આપું? લાતોના ભૂત વાતોથી નહીં માને. મારવા દે. કોણ છે તું? તેજમલ ઠાકોર. ખબરદાર છે જો કોઈએ ગરીબ ખેડૂત પર હાથ ઉપાડ્યો છે તો તમારા કામના ઝાડવા ભાળવા હોય તો ચાલે જાવ અહીંથી. તારી આ હિંમત? આજે મારા બારવટાનું મુહૂર્ત છે એટલે તને જાનથી મારતો નથી. જા જઈને કહેજે તારા વીરસિંહ ઠાકોર ને કે કાન ખજૂરાના 108 પગમાંથી મેં એક પગ કાપી નાખ્યો છે. બાકીના પગ રીબાવીને કાપી નાખીશ. જાઓ ચાલે જાવ અહીંથી. તેજમલ ઠાકોર, ખરેખર તમે ગરીબોના બેલી છો. ચિંતા ના કરો, હવે કોઈ મહેસૂલ માંગવા આવશે નહીં. તેજલ બેટા, શાબાશ બેટા શાબાશ. અરે આ તો તે એવું કામ કરીને બતાડ્યું છે કે સમઢિયાળાના લોકો તારા પર આશીર્વાદ વરસાવશે અને તું ડગલે ને પગલે ફતેહ કરતી રહીશ. ઈ વાત સાચી, પણ રાજની સેના સામે અવારનવાર છાપો મારવા માટે આપણી પાસે પૂરતા હથિયારો નથી. તેજલબા, પણ એને માટે એક વધુ છાપો મારવો પડશે. નદીને સામે કાંઠે રાજની અડધી સેનાએ પડાવ નાખ્યો છે. હું હમણાં જ જોઈને આવ્યો. વાહ ભીમા વાહ, તું બહુ સારા ખબર લાવ્યો. આજે રાતે છાવણી પર છાપો મારીને આપણે ઈ લોકોનો હથિયાર લૂંટી લઈશું. આ શું કરો છો તેજલબા? હાથમાં આવેલા દુશ્મનને જતો કરાય. દુશ્મનને ધીરે રીતે મારવું જોઈએ, તાકાત નહીં. રામસિંહ, જી બાપુ. એ લોકો બપોર સુધી આવી જવાના હતા, પણ હજી સુધી કેમ નહીં આવ્યા હોય? રસ્તામાં કઈ વિઘ્ન તો નહીં પડ્યું હોય ને? મને લાગે છે કે કાંટો હું વિજયગઢ જઈ આવું. કદાચ એક બે દી ત્યાં રોકાવું પણ પડે. પણ તમે લોકો સાવધાન રહેજો. ખબર છે ને, તંબુમાં હથિયારો પડેલા છે. એ બાબતની ગફલત હું જરા નહીં સાખી લઉં. જી. ચાલો જલ્દી હથિયારો પડી લ્યો. ચાલો જલ્દી. શાબાશ બેટા, હથિયારો એકઠા કરીને તે તો આપણી ટોળીના હાથ મજબૂત કરી દીધા. અરે ભાઈ, આપા દેવાની હવેલી આજ કે? હા, પણ એ તો બિચારા ક્યારના ઉચાળા ભરીને ચાલ્યા ગયા છે. હવે તો આ ખાલીખમ હવેલીની દિવાલો ઊભી છે. કેમ, શું થયું? આપાદેવાએ રાજના સેનાપતિ એબલસિંહના જુલ્મની સામે માથું ઉપાડ્યું હતું અને આખા કુટુંબની ખાના ખરાબી થઈ ગઈ. અને તેજલ? એ તો કોણ જાણે બિચારા તેજલબા ક્યાં ગયા હશે. એબલસિંહ! એબલસિંહ! શું થયું સમજાય? મોટા ભાઈ, આ તમે શું કર્યું? અરે ભાઈ, તું આટલો બધો ઉશ્કેરાયેલો કેમ છે? એવું તે મેં શું કર્યું છે કે આજે પહેલી વાર તું મારી સામે આટલા ઊંચા અવાજે બોલી? ઊંચા અવાજે નહીં, પણ આજે તો ગગન ભેદી અવાજે ગરજીને આ મેલોની દિવાલોને હલાવી નાખવાની ફરજ પડી છે. અરે ભાઈ, પહેલા ધીમો પડીને વાત શું છે તો કે. અરે આપણા રાજમાં એબલસિંહ વગર વાગે પ્રજાને પીખી નાખીને રેત રેપી નાખે, એ તમે સાચી કેમ લો છો?
શું અધિકાર છે અવલસિંહને કે આપા દેવાના આખા કુટુંબને આટલી ક્રૂરતાથી રેસી નાખે? પોતાનું રક્ષણ કરવું એને તમે કતલ કહો છો? રાજનું હિત જાળવવું એને તમે હત્યા કહો છો? સમદર, તું એક તરફી વાત જાણીને ઉશ્કેરાયેલો લાગે છે, પણ સાચી વાત શું છે એ તું જાણે છે? આપા દેવાએ પોતાના ગરાસના ખેડૂતોને રાજનું મહેસૂલ ન ભરવા માટે ઉશ્કેર્યા હતા. અને સંદર્ભા, હું જયારે આપણા સૈનિકો સાથે મહેસૂલ વસૂલ કરવા ત્યાં ગયો ત્યારે આપા દેવા અને એના માણસોએ મળીને આપણા સૈનિકોને રહેસી રાખ્યા. અરે એ તો ઠીક છે, એણે તો એક મારાને મોકલાવીને મારું ખૂન કરાવવાનો પણ પ્રયાસ કર્યો. હા, પાડ માનો પ્રભુનો કે આજે તમારા મોટા ભાઈ તમારી સામે જીવતા બેઠા છે, નહીં તો તમે પણ વાવાઝોડાની માફક ત્યાં સમઢિયાળા પર ત્રાટક્યા હોત. એ તો બધું ઠીક છે સમદર, પણ પહેલા મને એ વાતનો જવાબ આપ કે તું આપા દેવાનું ઉપરાણું આટલું બધું શું કામ લઈ રહ્યો છે? હું આપા દેવાની પૌત્રી તેજલને દિલ દઈ બેઠો છું. અમારા મન મળી ગયા છે, પણ એબલસિંહ સાથેની અથડામણ પછી આપા દેવા કે તેજલનો કોઈ પત્તો નથી. અરે મારા ભાઈ, તો આ વાત તારે મને પહેલા કરવી જોઈએ ને. હું એ લોકોને બોલાવીને આ વાતનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે, પણ હજી એ કાંઈ ખાટું મોડું નથી થયું. કેમ એબલસિંહ? હા બાપુ, હા હા, આપણે આપા દેવા અને તેજલને ગમે ત્યાંથી ગોતી કાઢીશું અને તેજલ જોડે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું. અને એટલું જ નહીં, આપા દેવાને એનો ગરાસ પણ પાછો આપી દઈશું. અને બસ. તમે તો જાણો છો સંદર્ભા, બાપુનું વચન એટલે પ્રભુનું વરદાન. હવે જો મારા ભાઈ, તું થાકી ગયો હોઈશ, માટે જઈને થોડો આરામ કર. આરામ તો હવે અજંપામાં બદલાઈ ગયો છે. જ્યાં સુધી તેજલ નહીં મળે ત્યાં સુધી મને જંપ નહીં મળે. બેટા, મારા મનમાં ઓરતા હતા કે તારા હાથ પીળા કરીને રાજકુરીની જેમ બળાવવાના. તારો સુખી સંસાર જોવાની ઈચ્છા હતી. અરે કેટલા મનોરથ સેવ્યા હતા કે તારા જીવનમાં રોજ સોનાનો સૂરજ ઉગે. પણ વિધિ કેવી વિચિત્ર છે. એને તારા હાથમાં મીંડળને બદલે બંદૂકની ગોળી બાંધી દીધી અને શ્રીફળને બદલે બંદૂક પકડાવી દીધી. તારા સુખને સળગાવી દેનાર હું છું બેટા, હું છું. જો તને કઈ થઈ જશે તો ભગવાનના દરબારમાં હું તારા મા બાપને શું મોડું બતાડીશ બેટા, શું મોડું બતાડીશ? દાદા, ઓછું નાણો, આમ ઓછું નાણો. વેદીના અગનને બદલે વેરના અગનની વાટ મેં પોતે પકડી છે. ચરિયાના છામાને બદલે જોખમના જામા મેં પોતે જ પહેરી લીધા છે. દાદા, તમે એક કામ કરો, તમારા મનને શાંતિ મળે માટે તમે દેવી પુત્રને લઈને ગોરલને મળી આવો ને લીલુબાનું મોઢું જોઈ આવો. ભલે બેટા, તું થાકી ગઈ હશે, તું આરામ કર, હું જઈ આવીશ. હા, સંજોગોના સુસવાટાએ આપણને ક્યાં ને ક્યાં ફેંકી દીધા છે. શમલા તો સેવ્યા હતા કે આપના લગ્ન થશે, હર્યા ભર્યા ઘરમાં આપના લગ્ન વખતે દાદા હશે, માને બાપુ હશે, કાકાઓ દોડા દોડી કરતા હશે અને